खबर गुजरात से है, जब राज्य सरकार पब्लिक सड़कों पर गंदगी और कचरा ना मिले इसके लिए सख्त कदम उठा रही है। ऐसे में वडोदरा की दभोई नगर पालिका ने भी ऐलान किया है कि पब्लिक जगहों और अपने इलाकों में कूड़ा फेंकने वाले लोगों पर जुर्माना नहीं लगाया जाएगा, बल्कि अब उन पर कोर्ट के जरिए केस चलाया जाएगा। इतना ही नहीं, नगर पालिका ने यह भी तैयारी कर ली है कि अगर इस कार्रवाई के बाद भी लोग गलती करते रहे तो उन्हें जेल जाना पड़ेगा। नगर पालिका को कोर्ट के जरिए कार्रवाई करने पर क्यों मजबूर होना पड़ा? काफी समय से वडोदरा के दभोई में लोग पब्लिक सड़कों और अपने इलाकों में डोर टू डोर सफाई कर्मचारी लोगों के कूड़ा फेंकने के बावजूद कूड़ा फेंकते हुए देखे जा रहे हैं। लोगों में जागरूकता लाने के लिए नगर पालिका ने पिछले 1 साल से ऑटो रिक्शा और सोशल मीडिया के जरिए लोगों को जानकारी देना शुरू किया। इस दौरान थोड़ी सख्ती की गई। पिछले 1 साल में 1,50,000 का जुर्माना भी वसूला गया है, लेकिन इसके बाद भी लोगों को गंदगी और कचरे के ढेर दिख रहे थे, जिस पे अब नगर पालिका नजरअंदाज नहीं कर रही है। नगर पालिका दभोई के अलग अलग इलाकों में करीब 50 डोर टू डोर गाड़ियां चल रही हैं। लोगों के घरों से कचरा इकट्ठा करने का भी इंतजाम किया जा रहा है। साथ ही साथ शहर के अलग अलग इलाकों में सफाई के लिए करीब 100 सफाई कर्मचारियों का भी इंतजाम किया गया है। इसके अलावा अगर इन सब के बाद भी कचरा रहता है तो नगर पालिका के शिकायत नंबर और एक टोल फ्री नंबर 14420 पे जारी किया गया है, जिस पर नागरिक शिकायत करके 12 घंटे के अंदर कचरा हटवा सकते हैं। नगर पालिका द्वारा जो प्रकारे आ कोर्ट ट्रायल કરના સામે લાલા કરી શું કહેશો આ બાબતમાં? આ અવેરનેસ લાવવા માટે કયા પ્રયત્નો કર્યા છે? ન થાય તો આ કાર્યવાહી કરી છે। ડભોઈ નગરપાલિકા રાત દિવસ સફાઈ માટે કાર્યરત રહી છે। રાત દિવસ એક કરીને શહેર સ્વચ્છ અને સુંદર બન્યું રહે એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરના ઘણા અસામાજિક તત્વો દ્વારા લાખવાર સમજાયા છતાં પણ સ્વચ્છતા માટેના પોતાના જે જવાબદારી છે તે નિભાવવા માટે તત્પર નથી બની રહ્યા। ઘરનો કચરો રોડ પર લાવે છે અને એના લીધે જો સ્વાસ્થ્યના મોટા મોટા જોખમ ઊભા થાય છે। આ કારણસર ડભોઈ નગરપાલિકાએ હવે સખત બનવાની જરૂર પડી છે। અત્યાર સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેપર કપ પ્રતિબંધિત કર્યા છે તે તથા કચરો કરનાર સામે દંડની કાર્યવાહી તો કરી જ હતી, પરંતુ આ જે વારંવાર સૂચના અને દંડની કાર્યવાહી કર્યા છતાં એનું કોઈ નિરાકરણ ના આવતા હવે અમારે કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે। અગાઉ કેટલો દંડ વસૂલવામાં આવ્યો છે જે નિષ્ફળ રહ્યો તો આ પરિસ્થિતિ આવી? લગભગ પાછલા વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બધું થઈને છે ને 1.5 લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। શહેરના વિવિધ ભાગોમાં અમારા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। એની સાથે સાથે સ્પેશિયલ ઓર્ડર કરીને સ્ટાફને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યો છે અને શહેરના નાગરિકો દ્વારા જે ફરિયાદો મળી છે એના ઉપર પણ રિએક્ટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કેવી રીતે કેસ કરવામાં આવશે? સીસીટીવી કેમેરાનો ઉપયોગ થશે કે સ્કોડ બનાવવામાં આવ્યું છે કે જે આ દેખરેખ રાખશે? આની માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઊભી કરવામાં આવી છે, જેનું લીડર અત્યારે હિનાબેન રાઠવા અમારા જે એસઆઈ છે તેને બનાવવામાં આવ્યા છે। એમની અંતર્ગત રહી આ જે સ્ક્વોડ છે એ માત્ર ને માત્ર જે સફાઈમાં અડચણરૂપ કરી રહ્યા છે એવા લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમની વિરુદ્ધ દંડનીય તથા સજાકીય કાર્યવાહી કરશે। 183 થી 152 મહત્તમ કેટલી સજાઓનો દંડ છે? સજા શું છે? એની દંડની જોગવાઈ શું આવશે? આમાં જે પ્રકારનો ગુનો બને છે તે પ્રમાણેની દંડની જોગવાઈ કરવામાં આવે છે। 500 રૂપિયાથી લઈને 10,000 સુધીનો સફાઈનો દંડ રહે છે। સાથે સાથે જો વધારે ન્યુસન્સ ફેલાવવાનો કાર્યવાહી થાય તો એવા કિસ્સામાં 6 મહિના સુધી કેદની સજા પણ થતી હોય છે। પાલિકા પાસે કચરા નિકાલ માટે પૂરતી વ્યવસ્થા છે ખરી કે ખાલી માત્ર લોકો પર દોષનો દોષ ઢોળવામાં આવે? નગરપાલિકા રાત દિવસ એક કરીને પોતાની મશીનરી સાથે આ કામગીરી કરતી જ હોય છે। એની સાથે સાથે નવા સાધનોની પણ માંગણી કરેલ છે। જે વિસ્તારોમાં ડોર ટુ ડોર રેગ્યુલર જાય છે એ વિસ્તારોમાં પણ આ ફરિયાદ અત્યારે ઊભી ને ઊભી છે। હું આપને માર્ક કરીને કહું તો આયુષ સોસાયટીની બાજુમાં, જનતાનગર પાસે, રાઈસ મિલની બાજુમાં, ગોલાની હોટલની સામે, મવડી ભાગોળ પાસે, વડોદરી ભાગોળ પાસે, આ બધા એવા એરિયા છે કે ત્યાં આગળ ડેઇલી દિવસમાં એકવાર ડોર ટુ ડોર જાય છે। એ છતાં પણ આ કચરો છે એ રોડ ઉપર નાખવામાં આવે છે। गुजरात के दभोई से लाल भाई भटियारा की रिपोर्ट।